સો ફાઇનલી ગાઈસ, આજે આપણે બનાવીશું ગુલાબી ભટ્ટા વટાણાનું શાક. તો ચલો આપણે લેટ્સ ગો, મારા બ્લોગમાં બન્યા રહેજો. તો હેલો દોસ્તો, આજે બનાવી રહ્યા છીએ ભટ્ટા અને વટાણાનું શાક. જે ગુલાબી ભટ્ટા આવે છે એને ધોઈ સાફ કરી અને એના પાછળનો ભાગ જે હોય એ નીકાળી. સો ફાઇનલી ગાઈસ, આપણે ગેસ ઓન કરી ઓઇલ મૂકી, એટલે કે તેલ ગરમ કરવા મૂકી અને એમાં જીરું એડ કર્યું. હવે એમાં થોડી હિંગ નાખીશું. હિંગ બરોબર એ થઈ જાય, ચડી જાય પછી એની અંદર થોડી હળદર એડ કરીશું, જેથી હળદર પણ પાકી જાય. પછી એની અંદર થોડું કશ્મીરી લાલ મિર્ચ, બરોબર મસાલો કમ્પ્લીટ થઈ જાય ગોલ્ડન કલરનો, પછી એમાં આપણે આ સુધારેલા વટાણા અને ભટ્ટા એડ કરી દેવાના. પછી મિક્સ કરી લેવાનો. કોને કોને ભટ્ટા અને વટાણાનું શાક ભાવે છે કોમેન્ટ કરીને કહેજો. હજુ તો આની અંદર આપણે હવે મીઠા લીમડાના પાન એડ કરશું, જેથી એની સ્મેલ સરસ આવે અને ટેસ્ટ પણ સરસ આવે. દાળ અને અન્ય સબ્જી હોય તો આપણે મીઠો લીમડો ઓઇલ ગરમ થાય પછી જીરું એડ કરીને નાખતા હોય છે, પણ ભટ્ટાના શાકની અંદર આપણે એ રીતે નથી નાખતા. મીઠા લીમડાના પાન સબ્જી ઉમેર્યા પછી સ્વાદ અનુસાર નમક એટલે કે મીઠું એડ કરી દેવાનું. અને પછી ફરી એકવાર ફરી હાલ પાણી નાખવાનું. થોડું 5-1 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લઈશું. પછી જ પાણી એડ કરવાનું, અત્યારે નહીં. આપણો મસાલો સરસ થઈ ગયો છે. હવે થોડો લવિંગ મરિયા મીડિયમ જ, કારણ કે પછી સ્પાઈસી થઈ જશે, તીખું થઈ જશે. હવે આપણે થોડું પાણી એડ કરીશું, જેથી આપણા વટાણા એકદમ સોફ્ટ થઈ જાય. ફાઇનલી ગાઈસ, આપણે ગેસ ઉપર ભટ્ટાનું શાક વઘારી અને ચૂલા ઉપર લાવી દીધું છે. અને જુઓ, હવે એની અંદર ટેસ્ટ માટે આપણે ટામેટાં એડ કરી દઈશું. ટામેટાં અને થોડા ધાણા, અને પછી મિક્સ કરી લઈશું. આપણું ભટ્ટા અને વટાણાનું શાક રેડી છે. પણ થોડું ટામેટાં હવે ચડવા દઈશું, જેથી ટામેટાં